હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારું નામ સનીને ડેલી વ્લોગ બનાવું. આજની કહાની એવી હતી, આપણે વેગ્યા યાડે. આપણે યાડે પહોંચી ગયા હતા. થડે તો દાદાએ તો ધાણા ગોઠવી દીધું હતું. બહુ જાજુ ગોઠવ્યું. જયદીપભાઈનું ચંપલું કૂતરું ઉપાડી ગયું હતું. બીજું ચંપલું ઘા કર્યું તો પાછું ઉપાડી ગયું. પછી આપણે લઈ લીધી કેરી ઘર માટે. કેરી હાડી હતી તો ખાવાની જ હોય ને પૂરા. આપણે પી લીધી ચા હાડી હતી, ગરમા ગરમ પી લીધી હતી. પછી નીકળી ગયા ઘર માટે નીકળી ગયા. તો બેન તો મારી સામું જોઈ થઈ હતી. મેં કેમ એના પૈસા ચોરી કરી લીધા અને ડોરા કાઢી મારી પાસે જ આવે શરમાઈને. પછી આપણે જમી લીધું ચોરી બટાટાનું શાક, ઠંડી છાશ ને કેરી ખાઈને આપણે વહી ગયા હતા મુને ભરત વાડીએ જવા માટે. આપણે વાડીએ પહોંચ્યા તો રોદા બહુ હતા, કાંઈ તો રોદા આવી જ હતા ને વાડીએ તો પાલક ને બધું ઉગાવ્યું હતું. આપણે લઈ લીધા અરવિંદના પાનના કોને ઢોકળા ખાધા હતા એ કોમેન્ટ કરી દીધો. પછી આપણે જોઈ લીધો આંબો તો અસર મજાનો સારો હતો. આંબો હતો એ મોટો કાંઈ નહીં હતો. આપણે થઈ ગઈ હતી ઈચ્છા કેરી ખાવાની પાછી. તો આવા ભાઈએ તો કેરી લઈ લીધી. હાલો થઈ ગયું ખાવાનું. પછી એ જોઈને આપણે વહી ગયા હતા ઘરે ગયા તો અહીંયા હાઈવેમાં તો નકરા કાળા ખટારા જ હતા. સમજાનું નહોતું આ લોકોના લગ્ન કાં શું, બધા હરખા જ કપડાં પહેર્યા હતા. આપણે આવી ગયા યાડે આવી ગયા તો કેરી મસ્તીની હતી. પછી લઈ લીધા આપણે કેરીના બોક્સ લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો એટલે આપણે જવું જ પડે. આપણે આવી ગયા પ્રતિકભાઈની ઘરે. પ્રતિકભાઈ તો બેઠા હતા, કાંઈ નહીં તો ભૈલુભાઈ હાઈ કરી દીધું હતું ને. મળશે બીજા વ્લોગમાં.